વ્રત કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આગે કદમ દરિયાવની છાતી પરે, નિર્જળ રણે ગાઢા અરણ્યે ડુંગરે, પથ ભલે ઘનઘૂ ઘવે કે લૂ ઝરે, આગે કદમ આગે કદમ આગે કદમ. આજે જેમની જન્મજયંતિ છે એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દોને જેઓ સાચા અર્થમાં જીવી રહ્યા છે એવા આપણા સૌના લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું આવો આપણે સૌ વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખંત અને ખમીરની આ ધરતી પર સ્વાગત અભિવાદન કરશો. રોગાનાટની આ ઉત્કૃષ્ટ કૃતિ અર્પણ કરીને સ્વાગત અભિવાદન આવો આપણે પણ તાળીઓના હર્ષનાદથી આ સ્વાગતમાં જોડાઈએ. અને હવે વિનંતી કરીએ છીએ ચૂંટાયેલા પદાધિકારી માનનીય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, માનનીય મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર નીમાબેન આચાર્ય, માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા અને સૌ માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી વાસણભાઈ આહિર, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આપ સૌને પણ વિનંતી કે આપ શ્રી પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશો. કોટનની હાથવણાટની કચ્છી પાઘડી, વુલન હેન્ડમેડ શાલ, કચ્છની ભરતકલા 11 અલગ અલગ પ્રકારની ભરતકલાથી બનાવાયેલો કચ્છી ખેસ, કચ્છી પાઘડી, કોટી, ખેસ, શાલ અને ખાસ માનનીય સાંસદ શ્રી વિનોદભાઈને વિનંતી કે આપ છોડના પાંદડા ઉપર ચિત્રકલાની ઉત્તમ કૃતિ કરવામાં આવી છે તેનાથી સ્વાગત અભિવાદન કરશો. કચ્છી રાજા જે પ્રકારની પાઘડી પહેરતા એવી આ હાથ વણાટની પાઘડી, અને પાંદડા ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે એવો આ પ્રાકૃતિક છોડ, જેમણે કચ્છી કલાને વિશ્વ મંચ પૂરું પાડ્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી, અને 11 પ્રકારના કચ્છી ભરતકામને ઉજાગર કરતો આ ખાસ ખેસ, ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી સર્વે શ્રી કેશુભાઈ પટેલ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ ચૌધરી, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી વલમજીભાઈ હુંબલ અને શ્રી શીતલભાઈ શાહને કે આપ સૌ પણ મંચ ઉપર પધારશો અને આપણા સૌના લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. અહીંની પરંપરાગત કલાકૃતિઓથી કમળની પ્રતિકૃતિ, કચ્છી સ્કાર્ફ, પ્રધાનમંત્રીશ્રીની કચ્છ મુલાકાત દરમિયાન કંડારાયેલી સુંદર તસવીરોની ફોટો ફ્રેમ, સ્મૃતિવનના જે સ્વપ્ન દ્રષ્ટા છે એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સ્મૃતિવનની ફોટો ફ્રેમ અને નવકાર મંત્ર જેમાં કચ્છી ભરત કરવામાં આવ્યું છે તેવી ફોટો ફ્રેમ વડે ઉષ્માસભર સ્વાગત. આજે ભુજ સહિત સમસ્ત કચ્છમાં સૌ અંતરના ઉમળકાથી વધાવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને. ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. છેલ્લા 21 વર્ષમાં કચ્છ સહિત સમસ્ત ગુજરાતના અસાધારણ વિકાસે વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે આરંભેલી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વિશ્વાસથી આગળ લઈ જવા કર્તવ્યનિષ્ઠ એવા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. કચ્છની ખમીરવંતી
ધીંગી ધરા ઉપર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવનિર્મિત સ્મૃતિવન તથા કચ્છ શાખા નહેર સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતના પનોતા પુત્ર કર્મયોગી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ તથા પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પારુલબેન, સૌ સાથી મારા ધારાસભ્યશ્રીઓ, સમાજના વિવિધ અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજના અવસરે આપ સૌનું સરળ હૃદય સ્વાગત કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કચ્છ માટે આજે સ્મૃતિ અને સમૃદ્ધિનો દિવસ છે. ભાઈઓ બહેનો, વડાપ્રધાનશ્રી આ એક વર્ષમાં ગુજરાતને 47,000 કરોડ રૂપિયાથી પણ વધુ વિકાસના કામોની ભેટ આપી છે અને આજે એક જ દિવસમાં આ રકમના 10% એટલે કે 47 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ 1 લાખ કચ્છને જ આજે હસ્તે કરવાના છે. રૂપિયા 3232 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને 1515 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્તથી કચ્છની સમૃદ્ધિમાં વધારો થવાનો છે અને કચ્છનો વિકાસ વધુ તેજ બનવાનો છે. કચ્છ જેવા પાણીથી કાયમ અછતવાળા પ્રદેશને આદરણીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત જળ આયોજનને કારણે નર્મદાના નીર મળ્યા છે. ગુજરાતના દક્ષિણ છેડાથી 750 કિલોમીટર દૂર છેક છેવાડાના મોડકુબા ગામ સુધી નર્મદાનું પાણી લાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની જનતાને નર્મદાના જળ આપવાનું વચન પાળી બતાવ્યું છે. 100 કરતાં વધારે હાઈવે, રેલવે અને ગેસ પાઇપલાઇનના ક્રોસિંગ પાર કરી 7 તાલુકા, 182 ગામડાના 3.25 લાખ એકર વિસ્તારને સિંચાઈનું પાણી અને 10 નગર અને 948 ગામોને પીવાનું પાણી પહોંચાડવું છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીએ રૂપિયા 1745 કરોડના ખર્ચે તૈયાર થયેલી કચ્છ ભુજ માંડવી 143 કિલોમીટર બ્રાન્ચ કેનાલની ભેટ આજે આપણને આપી છે. માં નર્મદાનું પાણી કચ્છને પહોંચાડતી 357 કિલોમીટરની આ સમગ્ર કચ્છ બ્રાન્ચ કેનાલ રૂપિયા 6493 કરોડના ખર્ચે નિર્માણ થઈ છે. જે કહેવું તે કરવું એ વાત એમણે સાકાર કરી છે. મિત્રો, આજે ખાસ એક વાત ધ્યાન રાખવી જોઈએ આપણે કે આજે જ્યારે આપણે કચ્છમાં નર્મદાના જળ પહોંચાડવાનો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આપણે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા કે જેમણે 5 દાયકા સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખ્યું હતું, તરસ્યું રાખ્યું હતું, સૂકું ભંટ રાખ્યું હતું. આપણે એ બધા બરોબર જાણીએ છીએ કે વિરોધ કરવાવાળા આ અર્બન નક્સલવાદીઓ કોણ હતા. આ એ જ અર્બન નક્સલવાદીઓ છે કે જેમણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો, ગુજરાતનો વિરોધ કર્યો, કચ્છનો વિરોધ કર્યો. આજે એ જ અર્બન નક્સલવાદીઓ લોકો છે જેમણે ગુજરાતને અને કચ્છને વિકાસથી વંચિત રાખવાના તમામ પ્રયત્નો કર્યા. આ લોકો પૈકીનું એક નામ છે મેઘા પાટકર. આપણે સૌ જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે જોડાયેલા છે, કોને તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ લાવવાની આવા લોકોની પેરવી હતી, પરંતુ ગુજરાતની શાણી અને સમજૂત તથા કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી. આદરણીય વડાપ્રધાનશ્રીએ માં નર્મદાનું પાણી કચ્છની આ સૂકી ધરાને પહોંચાડવા માટે નર્મદા યોજનાના વિરોધીઓ અને ગુજરાત વિરોધીઓ સામે કેટલો સંઘર્ષ કર્યો તેની પણ ગુજરાતની જનતા જનાર્દન સાક્ષી છે. કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી પોતાના રાજ્યમાં સૂકા વિસ્તારમાં પાણી પહોંચાડવાની યોજના અંગે તત્કાલીન કેન્દ્ર સરકાર સામે ઉપવાસનું શસ્ત્ર ઉગામે અને ગાંધી ચિંધ્યા માર્ગે સફળતા મેળવે
તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પુરવાર કર્યું છે. કેન્દ્રમાં વડાપ્રધાન પદે બિરાજમાને દેશની સેવા કરવાનો તેમને અવસર મળ્યો અને માત્ર 17 દિવસમાં જ નર્મદાના બંધ દરવાજા મૂકવાની પરવાનગી આપી વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વિકાસના દરવાજા ખોલી આપ્યા છે. માં નર્મદાના નીર કચ્છના ટપર ડેમમાં ઠાલવવાનું ભગીરથ કામ પાર પાડનાર આદરણીય નરેન્દ્રભાઈએ કચ્છમાં નર્મદા અવતરણ કરાવીને કચ્છની કાયાપલટ કરી છે. હવે તો ગુજરાતના વિકાસ રોલ મોડેલ સાથે ડબલ એન્જિન સરકાર તેજ ગતિથી અપરંપાર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. કચ્છના પાણીદાર વિકાસમાં પણ આ ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળતો થયો છે. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના આ સરહદી કચ્છ જિલ્લામાં પહોંચાડવા 4,369 કરોડ રૂપિયાના કામોને પણ મંજૂર કર્યા છે. વડાપ્રધાનશ્રીએ બિનપરંપરાગત ઉર્જા વધુને વધુ ઉપયોગી ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદન માટે આહવાન કર્યું છે. ભારતના સૌથી મોટા 30,000 મેગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં તેમણે પ્રેરણાથી આકાર લઈ રહ્યો છે. રિન્યુએબલ એનર્જીની બાબતમાં કચ્છ માત્ર ગુજરાત જ નહીં, ભારતનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની રહેવાનું છે. રાજ્યમાં સૌથી વધુ પશુપાલન ધરાવતા કચ્છ જિલ્લામાં સરહદ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સથી શ્રી નરેન્દ્રભાઈની પશુપાલકો સર્વાંગી ઉત્કર્ષ માટેની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે. કચ્છને આજે નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ, રિજિયોનલ સાયન્સ સેન્ટર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરની પણ ભેટ મળી છે. પ્રખ્યાત તીર્થધામ માતા મઢ ખાતે યાત્રિક સુવિધાના વિકાસના કામો, ભુજ ભીમાસર રોડનું ખાતમુહૂર્ત તેમજ ગાંધીધામ રેલવે અંડરબ્રિજના કામોના વડાપ્રધાન શ્રીના હાથે ખાતમુહૂર્ત કરવાના છે. કચ્છની સમૃદ્ધિ અને વિકાસની 20 વર્ષની યાત્રાની વાત કરીએ ત્યારે એક સમગ્ર આપણા સ્મૃતિપથ ઉપર યાદ આવતા આંખો ભીની થઈ આવે છે. 26મી જાન્યુઆરી 2001ના કચ્છના ગોજારા ભૂકંપને આજે પણ આપણે ભૂલ્યા નથી. આપણા હજારો સ્વજનો, મિત્રો, ભૂલકાઓને આપણે આ કુદરતી હોનારતમાં ગુમાવ્યા છે. 375 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભુજનું સ્મૃતિવન, મ્યુઝિયમ અને અંજારનું વીર બાળક સ્મારક આપણા એ દિગ્વંત સ્વજનોને સદાકાળ જીવંત રાખવાનું કાયમી સંભાળવું બની રહેશે. આ પ્રકલ્પોના નિર્માણથી આપણે ભૂકંપ પીડિતોની સાચી શ્રદ્ધાંજલિ તો આપી જ છે, સાથે સાથે કચ્છ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થયું છે તેની પ્રતીતિ પણ આ પ્રકલ્પો કરાવે છે. આપત્તિના અવસરમાં અને પડકારને તકમાં પલટાવવાની કચ્છે શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનના બમણા વિકાસની ગતિ પકડી છે. કચ્છને બેઠું કરવામાં અને વિકાસના માર્ગે પૂરપાટ દોડાવવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિશેષ લાગણીથી જ મુજો કચ્છડો બારે માસ એમ હરેક કચ્છીઓ ગૌરવભેર કહી શકે છે. આપણે આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આઝાદીનો અમૃત મહોત્સવ સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવીને દેશના અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે. આઝાદીના આ વટવૃક્ષના મૂળિયા સિંચનાર અનેક ક્રાંતિવીરો સપૂતોના સ્મરણ અને તેમની વંદના કરવાનો આ અમૃત મહોત્સવ એ એક અવસર છે. કચ્છની માટીના આવા સપૂત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિને ચિરકાલીન રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારે જહેમત ઉઠાવીને તેમના અસ્થિ કળશને જીનીવાથી લાવીને માંડવીમાં કીર્તિ તીર્થ ખાતે પ્રસ્થાપિત કર્યા છે. ભારતની આઝાદી માટે મરી ફીટનાર આવા ક્રાંતિવીરોના સપનાનું ભારત અને તેમના સપનાનું ગુજરાત બનાવવા આપણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભથી સતત કર્તવ્યરત છીએ. આજે મળેલી આ વિકાસ ભેટ કચ્છના રણોત્સવની જેમ જ કચ્છના પાણીદાર વિકાસને વિશ્વભરમાં ઝળકાવશે એવો મને વિશ્વાસ છે. ફરી આ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. અને હવે સમય છે કચ્છની સમૃદ્ધિના સુવર્ણ અધ્યાય સમાન કચ્છ શાખા નહેરના લોકાર્પણનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટ દ્વારા
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નિર્મિત કચ્છ બ્રાન્ચ કેનાલની તકતીનું અનાવરણ કરશો. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરનું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન ભારત સરકારના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેરક ઉપસ્થિતિ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. ધન્યવાદ. નિજ કુળના કલ્યાણ કાજે ઉતારી ગંગા ભગીરથે એથી ભગીરથ પુણ્ય કર્મ આપે કર્યું જન મંગલે હરખાય હૈયું નયન સજળ આશીષ દઈ સૌ ઉચ્ચરે જય જય એ ભારત ભક્તની જે લાવ્યા નર્મદે સર્વદે. આવો માં નર્મદાના નીરને વધાવીએ. આપણે સૌ વર્ચ્યુઅલી જોડાઈએ માંડવી ખાતે. પુનઃ વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી કચ્છ શાખા નહેરને વિધિવત રીતે જન સમર્પિત કરશો. માં નર્મદાના નીરના વધામણાની આ ઐતિહાસિક ક્ષણ. નહેરના દરવાજા ખુલી રહ્યા છે અને માં નર્મદાના પારસ નીર પધારી રહ્યા છે. આ ફક્ત નહેરના જ નહીં પરંતુ કચ્છની સમૃદ્ધિના દરવાજા ખુલી રહ્યા છે. આ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી. અને હવે નિહાળીએ કચ્છની આ જળક્રાંતિની સંકલ્પથી સિદ્ધિની યાત્રા એક ફિલ્મ સ્વરૂપે. સૂકા રણમાં લીલી આશાઓ સિંચાશે, બંજર જમીનમાં ફૂલ ખીલી આવશે, કચ્છનો પાલવ ભીંજાશે, માં નર્મદા આવશે. આજે ગણે ગણાયને એટલા કિલોમીટર જ નહીં, દાયકાઓનું અંતર કાપીને માં નર્મદા આવી પહોંચી છે કચ્છના આંગણે. કચ્છ શાખા નહેર એક અભૂતપૂર્વ સફર, જેની શરૂઆત થઈ આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન જન સુધી શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે. સપનાએ હકીકત તરફ વધવાનો લીધો વળાંક. વર્ષ 2017માં નર્મદાના પાણી રણને પાર કરાવી ટપર ડેમમાં ભરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. માં નર્મદાને તમારા ઘર સુધી લાવવાનું અમને સૌભાગ્ય મળ્યું. પણ હજુ તો 357.18 કિલોમીટર સુધીની કપરી મુસાફરી કાપવાની હતી. ઇતિહાસ સાક્ષી છે, સફળતાનો માર્ગ માંગે પરાક્રમ, એ પણ વારંવાર. નેશનલ હાઈવે, રેલવે, ઓઇલ અને ગેસની પાઇપલાઇનોના ક્રોસિંગના પ્રશ્નો અને ટેકરા અને ખીણથી ભરેલી કચ્છની ભૌગોલિક સ્થિતિ તો ખરી જ. માટે જ તો પ્રારંભિક પહોંચમાં 3 ધોધ, પછી પાણીને ઉપાડીને 56 મીટર એટલે કે 18 માળની ઇમારત જેટલી ઊંચાઈ પર લઈ જવા 3 પમ્પિંગ સ્ટેશનની થઈ સ્થાપના. ટેકરીઓ અને ખીણો ધરાવતી કચ્છની ભૂમિને ધ્યાનમાં રાખતા વિવિધ વિશિષ્ટ બાંધકામો બનાવવામાં આવ્યા, જેમ કે 2 કિલોમીટરની લંબાઈ ધરાવતી 3 નંગ બેરલ ધરાવતી લાંબી નહેર સાયફન. આ બધા પડકારોને પૂર્ણ કરી માં નર્મદાના નીર આવી પહોંચ્યા છે મોડકુબાની ધરા સુધી. આ નહેરથી કચ્છ જિલ્લાના 2,78,561 એકર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના બધા જ 948 ગામો તેમજ બધા જ 10 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે સરકારનું. નરેન્દ્રભાઈનું માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈની આગેવાની આ સંકલ્પને સિદ્ધિ સુધી લઈ આવી છે. કેવડિયાથી 743 કિલોમીટરની મજલ કાપી
કચ્છ પહોંચી ગુજરાતની આ જળ ક્રાંતિ છે. આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતા વધારે પાણીને બચાવવાની જાળવણીની જવાબદારી એની સાથે લઈને આવ્યો છે. અભિનંદન કચ્છવાસીઓ, તમારે આંગણે માં નર્મદા આવી છે. કચ્છ શાખા નહેર, એક પાણીદાર વિકાસ ગાથા. રણોત્સવથી ઓળખાતું કચ્છ આજે જળોત્સવનું સાક્ષી બન્યું છે. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ ભગીરથ કાર્યની ભેટ આપવા માટે. આપણું કચ્છ આજે દરેક ક્ષેત્રે પ્રગતિના પથ પર નવા આયામો સર કરી રહ્યું છે. પુનઃ સાદર વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશો. મઠો અસાંજો કચ્છ, મઠા અસાંજા માળો ને મઠી અસાંજી રીત. દુષ્કાળ, ભૂકંપ અને પાણીની તીવ્ર અછત જેવી કુદરતી આપદાઓથી ત્રસ્ત આજથી 20 વર્ષ પૂર્વેનું કચ્છ અને કચ્છીઓના સવાયા કચ્છી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ચાલતી ડબલ એન્જિનની સરકારના અથાગ પ્રયાસોથી નર્મદાની શાખા નહેરના નીર, અભૂતપૂર્વ માળખાકીય સુવિધાઓ અને પુનઃ વસનના અનેકવિધ કાર્યોથી કચ્છમાં સુખનો નવો સૂરજ ઉગ્યો છે. પાવર ગ્રીડ ભુજ ટ્રાન્સમિશન લિમિટેડ, જે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સહાયક કંપની છે, તેના દ્વારા ભુજ પોલિંગ સ્ટેશનના લાકડિયા પોલિંગ સ્ટેશન સુધી 765 કેવી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનના પુનઃગઠનની સાથે સાથે 765, 400, 220 કેવી GIS ભુજ 2 સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજ 2 સબસ્ટેશન કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના જલોદર કોટડા ગામ સ્થિત છે. 765 કેવી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 106 કિલોમીટરની છે અને 5000 MVના પરિવર્તનની ક્ષમતા ધરાવતી આ પરિયોજનાનો કુલ ખર્ચ ₹1,182 કરોડ થવા જાય છે. આ પરિયોજનાનું પ્રથમ ચરણ 22 જૂનમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક સમયના સૂકા પ્રદેશ કચ્છમાં આપણા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ નર્મદાનું પાણી પહોંચાડ્યું ત્યારથી કચ્છના પશુપાલકોના જીવનમાં ક્રાંતિકારી બદલાવની શરૂઆત થઈ અને આ બદલાવમાં એક મહત્વનો સ્તંભ છે સરહદ ડેરી. આ ડેરીની સ્થાપના સરકારી ક્ષેત્રના અનુભવી સ્થાપક ચેરમેન વાલમજી હુંબલ દ્વારા આપણા માનનીય નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનમાં થઈ હતી. ખૂબ ઓછા સમયમાં સરકારના સહયોગથી ₹190 કરોડના ખર્ચથી આ નવા ડેરીના પ્લાન્ટને સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના કારણે પશુપાલકોની આવકમાં વધારો થશે, સાથે જ ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા વિજ્ઞાન આધારિત આત્મનિર્ભર ભારતનો સંકલ્પ મૂર્તિમંત થઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નિરંતર પ્રયાસો થકી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ભુજને આંગણે આકાર પામ્યું છે રિજનલ સાયન્સ સેન્ટર. કચ્છની ઓળખ સમા ભૂંગાના આકારમાં બનેલા આ પરિસરની ફરતે બનાવાઈ છે અનોખી સાયન્સ ગેલેરીઝ. જ્ઞાન સાથે ગમ્મત પીરસતી અને તેનો ઉપયોગ દર્શાવતી સાયન્સ ગેલેરી વિજ્ઞાન પ્રેમીઓ માટે બની રહેશે એક અતુલ્ય અનુભવ. હવે વિજ્ઞાન જ બનશે જન જનના જીવનનો ભાગ. રિજનલ સાયન્સ સેન્ટર ભુજ, કચ્છી માડુઓને મળેલું વિજ્ઞાનની દુનિયાનું નવલું નજરાણું. ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ગૌરવશાળી મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર બાદ હવે ગાંધીધામને આવું જ એક આધુનિક નજરાણું મળી રહ્યું છે. વિકાસના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રીની આ પરિકલ્પનાને દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ₹39 કરોડના ખર્ચે સાકાર કરી છે.
લગભગ 1200 વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે આ હોલમાં. આકર્ષક ડિઝાઇન અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ વિશ્વ કક્ષાના કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રીના આશીર્વાદ સાથે થશે. વીર બાળક સ્મારકનું નિર્માણ એ તમામ માસૂમ આત્માઓની યાદગીરીમાં નિર્મિત કરવામાં આવ્યું છે જેમણે વર્ષ 2001ના ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન આવેલા ભયાનક ભૂકંપ સમયે તેમનો જીવ ગુમાવ્યો હતો. અહીં 185 રચનાત્મક કૃતિઓ થકી આપ દિવંગત બાળકો સાથેના સ્મરણોને તાજા કરી શકશો. ફિલ્મો, ઇન્ટરેક્ટિવ મોડલ્સ અને સિમ્યુલેટરના માધ્યમથી આ શ્રદ્ધાંજલિ સ્થળ તારાઓની વચ્ચે જાણે માસૂમો હોવાનો તમને અનુભવ કરાવશે અને અહીં આવેલું ગગનચુંબી તેજપુંજ તેમને હંમેશા યાદ રાખશે. આ માત્ર શ્રદ્ધાંજલિ સ્થળ જ નથી, કિંતુ સમાજને ઉત્કૃષ્ટ ભેટ પણ છે. કચ્છ, જેની યશગાથા ગુર્જર ગ્રંથોના પાને અને ભારતીય સૈન્યના ઇતિહાસમાં સ્વર્ણિમ શબ્દે કંડારાયેલી છે, અને આ પુણ્ય પાવન શૌર્ય ધરા કચ્છના રખોપા કરે છે દેશ દેવી માં આશાપુરા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જગત જનની જગદંબાના પરમ ભક્ત છે તેમજ શિવના ઉપાસક છે. તેઓની આ પ્રેરણાનું ફળ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના અનેક મંદિરોના જીર્ણોદ્ધાર તથા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આજે એ જ શ્રેણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરદ હસ્તે આશરે ₹32.71 કરોડના મૂલ્યે માતાના મઢના પુનઃ નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના ભારતમાલા પરિયોજના અંતર્ગત ગુજરાતના ભીમાસરથી લઈને ભુજ સુધીના હાઈવેને 4 માર્ગીય કરવાનો આજે પાયો નાખી રહ્યા છે. 59.75 કિલોમીટરનો આ પ્રોજેક્ટ અંદાજે ₹1,373 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી મોડ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. ભીમાસરથી લઈને ભુજ સુધીના આ માર્ગને લીધે અજાપર, વરસામેડી, અંજાર, સાપેડા, રતનાલ, ચુબડક, વાવડી, કુકમા જેવા ઘણા નાના મોટા ગામડાઓ અને શહેરોને તેનો લાભ મળશે, જેનાથી અહીંના ઉદ્યોગ, વ્યાપાર અને શિક્ષણના વિકાસને ગતિ મળશે. આજના આ અવસરે થઈ રહેલા આ શિલાન્યાસથી ભુજ અને ગુજરાતની અગણિત પ્રગતિના માર્ગો ખુલશે. રાજ્યના ગાંધીધામ શહેર ખાતે ફાટક મુક્ત ગુજરાત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાટક નંબર 4C અને 5SPL પર રેલવે અંડરબ્રિજનું કામ અને ગાંધીધામ આદિપુર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકારિત કરતા આજના અનેકવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણો અને ખાતમુહૂર્તથી કચ્છની કાયા પલટની યશ કલગીમાં વધુ એક પીંછનું ઉમેરણ થશે. મઠા કચ્છમાં હવે વધશે અન્ન, ધન, શાંતિ ને હેત ને વધશે દયાભાવ. નવો વરે આંકે ફળે હીજ અસાંજો શુભ ભાવ. વિકાસ કાર્યોની લાણી હવે લખાશે કચ્છના ઉત્કર્ષની નવી કહાણી. આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ ભેટ આપવા માટે. ખમીરથી છલોછલ વ્યક્તિત્વ ધરાવતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈને આપણું કચ્છ ખૂબ વહાલું છે. ભૂકંપ પછી કચ્છનું પુનઃનિર્માણ કરવાનું હોય કે નર્મદાના નીરને કચ્છ પહોંચાડવાના હોય, અડગ નિર્ધાર અને અથાગ પરિશ્રમ વડે તેમણે કચ્છી માળુઓના જીવનને નવી ઉર્જા પૂરી પાડી છે. વિભીષિકાના આ વેરાન રણને આંસુનું ઝરણ નહીં પરંતુ મહામૂલા સ્મરણનું મનોહર વન બનાવનાર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કચ્છના વિકાસનો નવો નકશો દોર્યો છે. स्वयं को प्रधान सेवक मानने वाले विश्व के सर्वाधिक लोकप्रिय नेता आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं कच्छ की धरा पर पधार कर अपने प्रेरणादायी वक्तव्य के लिए.
गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल, संसद में मेरे साथी और गुजरात भाजपा के अध्यक्ष श्रीमान CR पाटिल, गुजरात सरकार के सभी मंत्रीगण, सांसदगण और विधायकगण और यहां भारी संख्या में आए हुए कच्छ के मेरे प्यारे भाई और बहनों, मुंजावाला कच्छी भाने भेणो की आयो मजा में। कच्छ में मी बोरो खासो वठो आए, तेंजो राजीपो आंजे मों माथे डिसाजे तो। साथियों, आज मन बहुत सारी भावनाओं से भरा हुआ है। भुजियो डूंगर में स्मृतिवन मेमोरियल और अंजार में वीर बालक स्मारक का लोकार्पण कच्छ की, गुजरात की, पूरे देश की साझी वेदना का प्रतीक है। इनके निर्माण में सिर्फ पसीना ही नहीं, बल्कि कितने ही परिवारों के आंसुओं ने भी इसके ईंट पत्थरों को सींचा है। मुझे याद है कि अंजार में बच्चों के परिजनों ने बाल स्मारक बनाने का विचार रखा था। तब हम सभी ने ये तय किया था कि कार सेवा से इसको पूरा करेंगे। जो प्रण हमने लिया था वो आज पूरा हो गया है। जिन्होंने अपनों को खोया, अपने बच्चों को खोया, मैं आज बहुत भारी मन से इन स्मारकों को उन्हें समर्पित करता हूं। आज कच्छ के विकास से जुड़े 4000 करोड़ रुपए से अधिक के अन्य प्रोजेक्ट्स का भी शिलान्यास और लोकार्पण हुआ है। इनमें पानी, बिजली, सड़क और डेयरी से जुड़े प्रोजेक्ट है। ये गुजरात के कच्छ के विकास के लिए डबल इंजन सरकार की प्रतिबद्धता को दर्शाता है। मां आशापुरा के दर्शन और आसान हो, इसके लिए आज नई सुविधाओं का शिलान्यास भी किया गया है। मातानो मढ़, इसके विकास की ये सुविधाएं जब तैयार हो जाएगी
तो देश भर से आने वाले भक्तों को नया अनुभव मिलेगा। हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में कैसे कच्छ आगे बढ़ रहा है, गुजरात आगे बढ़ रहा है, ये उसका भी प्रमाण है। भाई और बहनों, आज भूज की धरती पर आया और स्मृति वन जा रहा था। पूरे रास्ते भर कच्छ ने जो प्यार बरसाया, जो आशीर्वाद दिए, मैं इस धरती को भी नमन करता हूं और यहां के लोगों को भी नमन करता हूं। यहां आने में मुझे जरा देरी हो गई। मैं भूज तो समय पर आ गया था, लेकिन वो रोड शो में जो स्वागत चला और बाद में मैं स्मृति वन मेमोरियल में गया, वहां से निकलने का मन ही नहीं करता था। दो दशक पहले कच्छ ने जो कुछ झेला और उसके बाद कच्छ ने जो हौसला दिखाया, उसकी हर झलक इस स्मृति वन में है। जिस प्रकार जीवन के लिए कहा जाता है, वयम अमृतस्य पुत्रा की हमारी कल्पना है, चरैवेति का मंत्र हमारी प्रेरणा है। उसी प्रकार से ये स्मारक भी आगे बढ़ने की शाश्वत भावना से प्रेरित है। साथियों, जब मैं स्मृति वन के अलग अलग हिस्सों में गुजर रहा था, तो बहुत सारी पुरानी यादें मन मस्तिष्क में आ रही थी। साथियों, अमेरिका में 9/11 जो बहुत बड़ा आतंकी हमला हुआ था, उसके बाद वहां एक स्मारक बनाया गया है, पॉइंट 0। मैंने वो भी देखा है। मैंने जापान में हिरोशिमा की त्रासदी के बाद उसकी स्मृति को संजोने वाला एक म्यूजियम बना है, वो भी देखा है। और आज स्मृति वन देखने के बाद मैं देशवासियों को बड़ी नम्रता के साथ कहना चाहता हूं, पूरे देश के लोगों को कहता हूं कि हमारा स्मृति वन दुनिया के अच्छे से अच्छे ऐसे स्मारकों की तुलना में एक कदम भी पीछे नहीं है। यहां प्रकृति, पृथ्वी, जीवन, इसकी शिक्षा दीक्षा की पूरी व्यवस्था है। मैं कच्छ के लोगों से कहूंगा, अब आपके यहां कोई मेहमान आए तो स्मृति वन देखे बिना जाना नहीं चाहिए। अब आपके इस कच्छ में मैं शिक्षा विभाग को भी कहूंगा कि जब स्कूल के बच्चे टूर करते हैं, वो एक दिन स्मृति वन के लिए भी रखें, ताकि उनको पता चले कि पृथ्वी और प्रकृति का व्यवहार क्या होता है। साथियों, मुझे याद है भूकंप जब आया था
26 जनवरी का वो दिन मैं दिल्ली में था। भूकंप का एहसास दिल्ली में भी हुआ था और कुछ ही घंटों में मैं दिल्ली से अहमदाबाद पहुंचा और दूसरे दिन मैं कच्छ पहुंच गया। तब मैं मुख्यमंत्री नहीं था, एक साधारण राजनीतिक भारतीय जनता पार्टी का छोटा सा कार्यकर्ता था। मुझे नहीं पता था कि मैं कैसे और कितने लोगों की मदद कर पाऊंगा, लेकिन मैंने ये तय किया कि मैं इस दुख की घड़ी में आप सबके बीच में रहूंगा। और जो भी संभव होगा मैं आपके दुख में हाथ बटाने का प्रयास करूंगा। मुझे पता तक नहीं था, अचानक मुझे मुख्यमंत्री बनना पड़ा। और जब मुख्यमंत्री बना तो उस सेवा कार्यों के अनुभव मेरे बहुत काम आए। उस समय की एक बात और मुझे याद आती है, भूकंप पीड़ितों की मदद के लिए तब विदेशों से भी अनेक लोग यहां आए थे। उनको इस बात की हैरानी होती थी कि कैसे यहां निस्वार्थ भाव से स्वयं से जुटे हुए उनके धार्मिक सामाजिक संस्थाएं राहत और बचाव में लगी हुई है। और वे लोग मुझे बताते थे कि दुनिया में बहुत जगह पे वो जाते हैं, लेकिन ऐसा सेवा भाव शायद हमने पहले कभी नहीं देखा। सामूहिकता की यही शक्ति है जिसने उस मुश्किल समय में कच्छ को, गुजरात को संभाला। आज मुझे जब कच्छ की धरती पर आया हूं, बहुत लंबा नाता रहा है मेरा आप सबसे, बहुत गहरा नाता रहा है। अनगिनत नामों की स्मृतियां मेरे सामने उभर करके आती हैं। हमारे धीरूभाई शाह, ताराचंद छेड़ा, अनंत भाई दवे, प्रताप सिंह जाडेजा, नरेंद्र सिंह जाडेजा, हीरालाल पारिक, भाई धनसुख ठक्कर, रसिक ठक्कर, गोपाल भाई, अपने अंजार के चंपकलाल शाह, अनगिनत लोग जिनके साथ कंधे से कंधा मिला करके काम करने का सौभाग्य मिला था। आज वो इस दुनिया में नहीं है, लेकिन उनकी आत्मा जहां भी होगी, कच्छ के विकास के लिए उनको संतुष्टि का भाव होता होगा, वो हमें आशीर्वाद देते होंगे। और आज भी जब मेरे साथियों को मिलता हूं, चाहे हमारे पुष्पदान भाई हो, हमारे मंगल दादा नंजी भाई हो, हमारे जीवा सेठ जैसे व्यक्तित्व, आज भी कच्छ के विकास को प्रेरणा दे रहे हैं। कच्छ की एक विशेषता तो हमेशा ही रही है और जिसकी चर्चा मैं अक्सर करता रहता हूं, यहां रास्ते चलते भी कोई व्यक्ति एक सपना बो जाए, रास्ते चलते कोई व्यक्ति एक सपना बो जाए तो पूरा कच्छ उसको वट वृक्ष बनाने में जुट जाता है। कच्छ के इन्हीं संस्कारों ने हर आशंका, हर आकलन को गलत सिद्ध किया।
ऐसे कहने वाले बहुत थे कि अब कच्छ कभी अपने पैरों पर खड़ा नहीं हो पाएगा। लेकिन आज कच्छ के लोगों ने यहां की तस्वीर पूरी तरह बदल दी है। साथियों, मुख्यमंत्री के रूप में मेरी पहली दिवाली और भूकंप के बाद कच्छ के लोगों के लिए भी पहली दिवाली, मैंने उस दिवाली को नहीं मनाया। मेरी सरकार के किसी मंत्री ने दिवाली नहीं मनाई थी और हम सब भूकंप के बाद की वो पहली दिवाली अपनों की याद आने की बहुत स्वाभाविक थी। मैं आपके बीच आके रहा और आप जानते हैं, मैं वर्षों से दिवाली बॉर्डर पे जाके, सीमा पर जाके देश के जवानों के साथ बिताते आया हूं। लेकिन उस वर्ष मैंने वो मेरी परंपरा को छोड़ करके भूकंप पीड़ितों के साथ दिवाली मनाने के लिए, मैं उनके बीच रहने के लिए आया था। मुझे याद है, मैं पूरा दिन चौबारी में रहा था और फिर शाम को त्रंबो गांव चला गया था। मेरे साथ मेरी कैबिनेट के सारे सदस्य गुजरात में जहां जहां भूकंप की आपदा आई थी, वहीं जाकर के उन्होंने दिवाली के दिन सब दुख में शरीक हुए थे। मुझे याद है, मुश्किल भरे उन दिनों में मैंने कहा था और बड़े आत्मविश्वास के साथ कहा था कि हम आपदा को अवसर में बदल के रहेंगे। मैंने ये भी कहा था, आपको जो रण दिखता है ना, उस रण में मुझे भारत का तोरण दिखता है। और आज जब मैं कहता हूं, लाल किले से कहता हूं, 15 अगस्त को कहता हूं कि 2047 भारत डेवलप कंट्री बनेगा। जिन्होंने मुझे कच्छ में सुना है, देखा है, 2001-2 भूकंप के उस कालखंड में विपरीत परिस्थिति में मैंने जो कहा था, वो आज आपकी आंखों के सामने सत्य बनकर के उभरा हुआ है। इसीलिए कहता हूं, आज हिंदुस्तान, आपको बहुत कुछ कमियां नजर आती होगी। 2047 में मैं आज सपना देख रहा हूं दोस्तों, जैसा 2001-2 में मौत की चादर ओढ़ करके जब हमारा कच्छ था, तब जो सपने देख करके आज करके दिखाया, 2047 में हिंदुस्तान भी करके दिखाएगा। और कच्छ के लोगों ने, भूज के लोगों की भुजाओं ने इस पूरे क्षेत्र का कायाकल्प करके दिखाया है। कच्छ का कायाकल्प भारत ही नहीं, बल्कि पूरे विश्व के बड़े शिक्षा संस्थानों के लिए, रिसर्च इंस्टीट्यूट के लिए एक रिसर्च का विषय है। 2001 में पूरी तरह तबाह होने के बाद कच्छ में जो काम हुआ है, वो अकल्पनीय है। कच्छ में 2003 में क्रांति गुरु श्यामजी कृष्ण वर्मा यूनिवर्सिटी बनी, तो वहीं 35 से भी ज्यादा नए कॉलेजों की स्थापना की गई। इतने ही नहीं, इतने कम समय में 1000 से ज्यादा अच्छे नए स्कूल बनाए गए। भूकंप में कच्छ का जिला अस्पताल पूरी तरह जमींदोज हो गया था। आज कच्छ में
भूकंप विरोधी आधुनिक अस्पताल है। 200 से ज्यादा नए चिकित्सा केंद्र काम कर रहे हैं। जो कच्छ हमेशा सूखे की चपेट में रहता था, जहां पानी जीवन की सबसे बड़ी चुनौती थी, वहां आज कच्छ जिले के हर घर में नर्मदा का पानी पहुंचने लगा है। हम कभी आस्था और श्रद्धा के नाते गंगा जी में स्नान करते हैं, यमुना जी में, सरयू में और नर्मदा जी में भी। और यहां तक कहते हैं कि नर्मदा जी तो इतनी पवित्रता है कि नाम स्मरण से पुण्य मिलता है। जिस नर्मदा जी के दर्शन करने के लिए लोग यात्राएं करते थे, आज वो मां नर्मदा कच्छ की धरती पर आई है। कोई कल्पना नहीं कर सकता था कि कभी टप्पर, फतेहगढ़ और सूबाई बांधों में भी नर्मदा का पानी पहुंच सकता है। लेकिन ये सपना भी कच्छ के लोगों ने साकार करके दिखाया है। जिस कच्छ में सिंचाई परियोजना की कोई सोच नहीं सकता था, वहां हजारों चेक डैम बनाकर, सुजलाम सुफलाम जल अभियान चलाकर हजारों हेक्टेयर जमीन को सिंचाई के दायरे में लाया जा चुका है। भाई और बहनों, पिछले महीने जब रायण गांव में मां नर्मदा का पानी पहुंचा, तो लोगों ने जिस प्रकार उत्सव मनाया, उसको देखकर दुनिया में अनेक लोगों को आश्चर्य हुआ। ये आश्चर्य इसलिए था क्योंकि उनको इस बात का आभास नहीं है कि कच्छ के लिए पानी का मतलब क्या होता है। एक जमाना था, बच्चे के जन्म के बाद 4-4 साल की उम्र हो जाए, उसने बारिश नहीं देखी होती थी। ये मेरे कच्छ ने गुजारा, जिंदगी कठिनाइयों से गुजारी है। कच्छ में कभी नहरें होगी, टपक सिंचाई की सुविधा होगी, इसके बारे में 2 दशक तक पहले कोई बात तक करता था तो विश्वास करने वाले बहुत कम लोग मिलते थे। मुझे याद है कि 2002 में जब गुजरात गौरव यात्रा के दौरान मांडवी आया था, तो मैंने कच्छ वासियों से आशीर्वाद मांगा था। आशीर्वाद इस बात का कि मैं कच्छ के अधिकतर हिस्सों को मां नर्मदा के पानी से जोड़ सकूं। आपके आशीर्वाद ने जो शक्ति दी, उसी का परिणाम है आज हम ये सारे अच्छे अवसर के भागीदार बन रहे हैं। आज कच्छ भुज नहर का लोकार्पण हुआ है। इससे सैकड़ों गांवों के हजारों किसान परिवारों का लाभ हुआ है। भाई और बहनों, कच्छ के लोगों की भाषा, बोली इतनी मीठी है कि जो एक बार यहां आ गया, वो कच्छ को भूल नहीं पाता। और मुझे तो सैकड़ों बार कच्छ आने का सौभाग्य मिला है। और यहां की दाबेली, भेलपुरी, हमारी कच्छ की पतली छाछ, कच्छ की खारेक, केसर का स्वाद, क्या कुछ नहीं है। पुरानी कहावत है कि मेहनत का फल मीठा होता है। कच्छ ने इस कहावत को जमीन पर उतार कर दिखाया है। मुझे खुशी है कि फल उत्पादन के मामले में कच्छ आज पूरे गुजरात का नंबर 1 जिला बन गया है।
यहाँ के ग्रीन डेट्स, केसर आम, अनार और कमलम, ऐसे कितने ही फल देश में ही नहीं बल्कि विदेश में भी अपनी मिठास लेकर जा रहे हैं। साथियों, मैं वो दिन भूल नहीं सकता जब कच्छ में रहने वाले लोग न चाहते हुए भी कभी पशुओं को लेकर के मीलों तक पलायन कर जाते थे या कभी पशु छोड़कर खुद जाने के लिए मजबूर हो जाते थे। साधन न होने की वजह से, संसाधन न होने की वजह से पशुधन का त्याग इस पूरे क्षेत्र की मजबूरी बना हुआ था। जिस क्षेत्र में पशुपालन सैकड़ों वर्षों से आजीविका का साधन रहा हो, वहां यह स्थिति बहुत ही चिंता में डालने वाली थी। लेकिन आज इसी कच्छ में किसानों ने पशुधन से धन बढ़ाना शुरू कर दिया है। 20 साल में कच्छ में दूध का उत्पादन 3 गुना से ज्यादा बढ़ गया है। जब मैं यहां मुख्यमंत्री के रूप में काम करता था, तब साल 2009 में यहां सरहद डेयरी की शुरुआत की गई थी। उस समय में ये डेयरी का एक दिन 1400 लीटर से भी कम दूध जमा होता था। जब इसका प्रारंभ किया 1400 लीटर से भी कम। लेकिन आज ये सरहद डेयरी हर रोज 5 लाख लीटर तक दूध किसानों से जमा करती है। आज इस डेयरी की वजह से हर साल किसानों की जेब में करीब करीब 800 करोड़ रुपए उनके जेब में जा रहे हैं। दोस्तों, मेरे कच्छ के किसानों के जेब में आज अंजार तालुका के चंद्रानी गांव में सरहद डेयरी के जिस नए आधुनिक प्लांट का लोकार्पण हुआ है, उससे भी किसानों, पशुपालकों को बहुत फायदा होने वाला है। इसमें जो आधुनिक टेक्नोलॉजी है, उससे दूध के ऐसे उत्पाद बनेंगे जो किसानों की आय बढ़ाने में मदद करेंगे। भाई और बहनों, कच्छ ने सिर्फ खुद को ऊपर उठाया इतना ही नहीं है, लेकिन कच्छ ने पूरे गुजरात को विकास की नई गति दी है। एक दौर था जब गुजरात पर एक के बाद एक संकट आ रहे थे। प्राकृतिक आपदा से गुजरात निपट ही रहा था कि साजिशों का दौर शुरू हो गया। देश और दुनिया में गुजरात को बदनाम करने के लिए, यहां निवेश को रोकने के लिए एक के बाद एक साजिशें की गई। ऐसी स्थिति में भी एक तरफ गुजरात देश में डिजास्टर मैनेजमेंट एक्ट बनाने वाला पहला राज्य बना। इसी एक्ट की प्रेरणा से पूरे देश के लिए भी ऐसा ही कानून बना। कोरोना के संकट काल में इसी कानून ने हर सरकार और प्रशासन की बहुत मदद की। साथियों, हर साजिश को पीछे छोड़ते हुए गुजरात ने नई औद्योगिक नीति लाकर गुजरात में औद्योगिक विकास की नई राह चुनी थी। इसका बहुत अधिक लाभ कच्छ को हुआ, कच्छ में निवेश को हुआ। कच्छ के औद्योगिक विकास के लिए लाखों करोड़ रुपए का निवेश हो चुका है। आज कच्छ में दुनिया के सबसे बड़े सीमेंट प्लांट है। वेल्डिंग पाइप मैन्युफैक्चरिंग के मामले में कच्छ पूरी दुनिया में दूसरे नंबर पर है। पूरी दुनिया का दूसरे सबसे बड़ा टेक्सटाइल प्लांट कच्छ में ही है। कच्छ में एशिया का पहला स्पेशल इकोनॉमिक जोन बना है।
कंडला और मुंद्रा पोर्ट में देश का 30% कार्गो हैंडल होता है। कच्छ वो इलाका है जहां से भारत का 30% से ज्यादा नमक पैदा होता है। हिंदुस्तान का कोई लाल ऐसा नहीं होगा जिसने कच्छ का नमक न खाया हो। जहां 30 से ज्यादा सॉल्ट रिफाइनरीज है, भाई और बहनों, एक समय था जब कच्छ में कोई सोलर पावर, विंड पावर के बारे में सोच भी नहीं पाता था। आज कच्छ में करीब करीब 2500 मेगावाट बिजली सोलर और विंड एनर्जी से पैदा होती है। आज कच्छ के खावड़ा में सबसे बड़ा सोलर विंड हाइब्रिड पार्क बन रहा है। देश में आज जो ग्रीन हाइड्रोजन अभियान चल रहा है उसमें गुजरात की बहुत बड़ी भूमिका है। इसी तरह जब गुजरात दुनिया भर में ग्रीन हाइड्रोजन कैपिटल के रूप में अपनी पहचान बनाएगा तो उसमें कच्छ का बहुत बड़ा योगदान होगा। साथियों, कच्छ का ये क्षेत्र भारत ही नहीं पूरी दुनिया के लिए उदाहरण है। दुनिया में ऐसी जगह कम हुई होती है जो खेती पशुपालन में आगे हो, औद्योगिक विकास में आगे हो, टूरिज्म में आगे हो, कला संस्कृति में आगे हो। कच्छ के पास क्या नहीं है? कच्छ ने, गुजरात ने अपनी विरासत को पूरे गौरव से अपनाने का उदाहरण भी देश के सामने रखा है। इस बार 15 अगस्त पर लाल किले से मैंने देश से अपनी विरासत पर और गर्व करने का आह्वान किया है। पिछले 7-8 वर्षों में अपनी विरासत के प्रति गौरव का जो भाव प्रबल हुआ है वो आज भारत की ताकत बना रहा है। आज भारत उस मनस्थिति से बाहर निकला है जब अपनी धरोहरों की बात करने वाले को हीन भावना से भर दिया जाता था। आज देखिए हमारे कच्छ में क्या नहीं है। नगर निर्माण को लेकर हमारी विशेषज्ञता धौलावीरा में दिखती है। पिछले वर्ष ही धौलावीरा को वर्ल्ड हेरिटेज साइट का दर्जा दिया गया है। धौलावीरा की एक एक ईंट हमारे पूर्वजों के कौशल, उनके ज्ञान विज्ञान को दर्शाती है। जब दुनिया की अनेक सभ्यताएं अपने शुरुआती दौर में थी तब हमारे पूर्वजों ने धौलावीरा जैसे विकसित शहर बसा दिए थे। इसी प्रकार मांडवी जहाज निर्माण के मामले में अग्रणी था। अपने इतिहास, अपनी विरासत और अपने स्वतंत्रता सेनानियों के प्रति कितनी बेरुखी रही है, इसका एक उदाहरण हमारे श्याम जी कृष्ण वर्मा से भी जुड़ा हुआ है। आजादी के बाद दशकों तक उनकी अस्थियां तक विदेश में रखी रही। मुख्यमंत्री के रूप में यह मेरा सौभाग्य था कि उनकी अस्थियों को ला करके मेरे मातृभूमि को परत सौंपा। आज जब देश आजादी का अमृत महोत्सव मना रहा है तब गुजरातवासी, देशवासी मांडवी में बने क्रांति तीर पर उन्हें श्रद्धांजलि दे पा रहे हैं। एक भारत श्रेष्ठ भारत के लिए, किसानों पशुपालकों का जीवन बदलने के लिए जिन सरदार साहब ने खुद को खपा दिया, उनकी स्टैच्यू ऑफ यूनिटी भी आज देश की शान बन चुकी है। हर दिन हजारों पर्यटक वहां से प्रेरित होकर जाते हैं, राष्ट्रीय एकता का संकल्प लेकर जाते हैं। साथियों, बीते 2 दशकों में कच्छ की, गुजरात की इन धरोहरों को सहेजने, उन्हें दुनिया के सामने लेने के लिए निरंतर प्रयास किया जा रहा है। कच्छ का रण, धोरडो,
टेंट सिटी, मांडवी बीच आज देश के बड़े टूरिस्ट डेस्टिनेशन बन रहे हैं। यहां के कारीगरों, हस्तशिल्पियों के बनाए उत्पाद आज पूरी दुनिया में जा रहे हैं। निरोना, भुजोड़ी और अजरकपुर जैसे गांवों का हैंडीक्राफ्ट आज देश दुनिया में धूम मचा रहा है। कच्छ की रोगन आर्ट, मड आर्ट, बांधनी, अजरक प्रिंटिंग के चर्चे हर तरफ बढ़ रहे हैं। कच्छ की शॉल और कच्छ की कढ़ाई को जीआई टैग मिलने के बाद इनकी डिमांड और बढ़ गई है। इसलिए आज गुजरात में ही नहीं बल्कि देश दुनिया में चर्चा होने लगी है। जिसने कच्छ नहीं देखा उसने कुछ भी नहीं देखा। इनका बहुत अधिक लाभ कच्छ के, गुजरात के टूरिज्म को हो रहा है, मेरी नौजवान पीढ़ी को हो रहा है। आज नेशनल हाईवे नंबर 41 के चौड़ीकरण का जो काम शुरू हुआ है उससे टूरिस्टों को तो मदद मिलेगी ही, बॉर्डर एरिया के लिहाज से भी ये बहुत महत्वपूर्ण है। साथियों, भारत पाकिस्तान युद्ध के समय यहां की माताओं, बहनों, बेटियों का पराक्रम आज भी श्रेष्ठ वीर गाथाओं में लिखा जाता है। कच्छ का विकास सबका प्रयास से सार्थक परिवर्तन एक उत्तम उदाहरण है। कच्छ सिर्फ एक स्थान नहीं है, भूभाग का एक हिस्सा नहीं है, ये कच्छ तो स्पिरिट है, जीती जागती भावना है, जिंदा दिल मनोभाव है। ये वो भावना है जो हमें आजादी के अमृत काल में विराट संकल्पों की सिद्धि का रास्ता दिखाती है। અને કચ્છના ભાઈઓ બહેનો, ફરીવાર કહું છું, આપનો આ પ્રેમ, આપના આશીર્વાદ કચ્છનું તો ભલું કરે છે, પણ એમાંથી પ્રેરણા લઈને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે કશું કરી બતાવવાની પ્રેરણા પણ જાગે છે। આ તમારી તાકાત છે દોસ્તો। અને એટલે જ હું કહેતો કચ્છનો ક અને ખમીરનો ખ, એનું નામ મારું કચ્છડો બારે માસ। આપના સ્વાગત સન્માન માટે, આપના પ્રેમ માટે હું હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું। પરંતુ આ સ્મૃતિ વનને, આ દુનિયાનું મહત્વનું નજરાણું છે, એને જાળવવાની જવાબદારી મારા કચ્છની છે, મારા ભાઈઓ બહેનો। ત્યાં એક પણ ખૂણો એવો ન રહે કે જ્યાં ગાઢ જંગલ ન બન્યું હોય। આપણે આ ભુજિયા ડુંગરને લીલોછમ બનાવી દેવો છે દોસ્તો। આપ કલ્પના ન કરજો, જેટલી તાકાત રણોત્સવમાં છે ને એનાથી અનેક ગણી તાકાત 12 મહિના આ આપણા સ્મૃતિવનમાં છે। આ મોકો ચૂકતા નહીં ભાઈઓ। બહુ સપના સાથે મેં આ કામ કર્યું છે। એક મોટા સંકલ્પ સાથે કામ કર્યું છે અને એમાં મને તમારી જીવંત ભાગીદારી જોઈએ, અવિરત સાથ સહકાર જોઈએ। દુનિયામાં મારો ભુજિયો ડુંગર ગુંજતો થાય એના માટે મને તમારો સાથ જોઈએ। एक बार फिर आप सभी को विकास की तमाम परियोजना के लिए बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं। आज बहुत दिनों के बाद आइए मेरे साथ बोलिए। मैं कहूंगा नर्मदे, आप कहेंगे सर्वदे। नर्मदे, 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 नर्मदे,
नर्मदे नर्मदे। बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपके आत्मीयता थे भरे इन शब्दों के लिए। कच्छ की तकदीर और तस्वीर बदलने वाले आदरणीय प्रधानमंत्री जी का हम ऋण स्वीकार करते हैं इन विकास प्रकल्पों की भेंट देने के लिए। ભૂકંપથી ભાંગેલા મનોબળને આપે હૂંફ આપી છે, દિવસ રાત પરિશ્રમ કરી બેઠું કર્યું છે અને સદાય કચ્છના વિકાસને નવી દિશા આપી છે। ભૂતકાળની સ્મૃતિઓથી સજળ આંખોમાં હવે ભવિષ્યના સોનેરી સવારની ચમક દેખાય છે। સ્મૃતિવન એ આવનારી પેઢીને વિધ્વંસથી વિકાસની યાદ અપાવશે। તો માં નર્મદાના અમૃત પાણી કચ્છની સમૃદ્ધિ લાવશે તાણી। ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આ વિકાસ કામોની ભેટ આપવા માટે, અહીં પધારવા માટે। આપ પુનઃ પધારતા રહો એવી શુભકામના અને લાગણી સાથે આપને સ્નેહભરી વિદાય। સાથે જ આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ માનવંતા મહાનુભાવોનો। આઝાદીનો અમૃતકાળ આપણા સૌ માટે પ્રગતિનો અમૃતકાળ બની